સૌ બહેનોને મારા નમસ્કાર. આજે આપણે પ્રસૂતિ બાદની માતાઓને કસરતોની શું અસર થાય છે એ વિશે અભ્યાસ કરીશું. ઘણા બહેનોને પ્રશ્નો હોય છે આફ્ટર ડિલિવરી, સ્ટમક પ્રોબ્લેમ, બેલી ફેટ, શોલ્ડર પેન, ઘૂંટણના દુખાવા. તો એ વિશે આજે આપણે ઘણી બધી કસરતોનો અભ્યાસ કરીશું. તો એ પહેલાં આપ લોકોને હું થોડી સમજૂતી આપી દઉં. આ કસરતો તમારે તમારા ડૉક્ટર, તમારા ફિઝિયો, તમે જે ક્લિનિકમાં જતા હોય એમની સાથે પરામર્શન કરીને આ કસરતો કરવાની બહેનો. કોણે અને ક્યારે આ કસરતો કરવાની? તો કે આ કસરતો જે બહેનોને નોર્મલ ડિલિવરી થઈ હોય એ બહેનો 3 અઠવાડિયા પછી આ કસરતો કરી શકે. પણ તમારે તમારા ડૉક્ટર, તમારા એક્સપર્ટ, તમારા ફિઝિયો, જ્યાં રિહેબ માટે તમે જતા હોય એમની મદદથી, એમના સહકારથી, એના પરામર્શનથી આ કસરતો કરવાની. આ કસરતોમાં તમારે ઉતાવળ નહીં કરવાની. આ કસરતો તમારા મસલ્સની સ્ટ્રેન્થનિંગ, તમારા એબ્ડોમિનલ, તમારા બેક સ્ટ્રેન્થ, કોર માટે ખૂબ જરૂરી છે. ઘણીવાર તમે જોયું હશે આફ્ટર ડિલિવરી એટલે કે પ્રસૂતિ બાદ કમર ઉપર પટ્ટો બાંધતા હોય છે. શા માટે? તો કે આપણા મસલ્સ છે ડિલિવરી બાદ એકદમ ખુલ્લા થઈ ગયા હોય એમને. એ લોકો કેમ આ સમયમાં બહેનોએ પોતાનું શરીર આરામથી ઘટાડી શકે છે કેમ કે ઓલરેડી મસલ્સ એમના ખુલ્લા હોય છે દરેક શરીરના. તો એને આપણે જે રીતના વાળવા હોય એ રીતના વાળી શકીએ. સૌપ્રથમ તમારે આ કસરત માટે નીચે આસન, યોગા મેટ અથવા તો કોઈ પણ શેતરંજી કે ગાદલા ઉપર તમને જેમ કમ્ફર્ટેબલ હોય એ આસન લેવાનું અને આ કસરતો કરવાની. સૌપ્રથમ આપણે ઊભા કસરતો કરીશું 3 અને ત્યારબાદ આપણે બેસીને એબ્ડોમિનલ અને મસ્ક્યુલર સ્ટ્રેન્થ કેવી રીતના આવે, બેલી ફેટ તમારો કેવી રીતના ઓછો થાય, સ્ટમકનો જે જથ્થો છે માંસનો આપણા શરીરમાં એ કેવી રીતના ઓછો થાય એ માટે થોડી કસરતો આપની વચ્ચે હું આજે લઈને આવીશું. તો ચલો આપણે બેનો બધા જ સૌપ્રથમ તમારે તમારી ડોક એટલે કે નેક રોટેશન, હેન્ડ રોટેશન અને થોડી પગની કસરતો બાદ આ કસરતો કરવાની. ચલો તો આપણે ગરદનની કસરત શરૂ કરીએ. ગરદનને અપ, પૂરેપૂરું પાછળ ખેંચો આકાશ તરફ, શરીરને એકદમ ઢીલું રાખો. ડાઉન, તમારી દાઢીને ચેસ્ટ પાસે અહીંયા નીચે ટચ કરો. 2, 3, 4, ચલો ચેન્જ બદલીશું ફેસ ટુ ફેસ. 1, મારી જમણી સાઈડ એ તમારી ડાબી સાઈડ થશે મિરર પદ્ધતિથી બેનો. 1માં આપણે રાઈટ લેફ્ટ બંને લઈશું. 2, ડોકને એકદમ ફ્લેક્સિબલ રાખો. 3, અને છેલ્લું 4. નેક્સ્ટ ડોકને સાઈડમાં નમાવવાની છે. હું જમણી સાઈડ કરીશ, તમારે ડાબી સાઈડ. 1, 2, 3. બિલકુલ ઝટકા નહીં આપવાના, આરામથી ડોકને સાઈડમાં ઝુકાવવી. અને છેલ્લું લાસ્ટ છે 4. ઓકે, નેક્સ્ટ છે હાફ નેક રોટેશન એટલે ગરદનને આગળની સાઈડ નમાવવી. 1, 2, 3, 4. હવે સેમ આપણે પાછળની સાઈડ લઈશું. પહેલાં આગળની સાઈડ અને પછી પાછળની સાઈડ. 1, 2,
3 4 અને 5. ઓકે, તો બંને હાથના ફિંગર તમારા સૌ પ્રથમ ખભા ઉપર મૂકી દેવાના. શરીરને એકદમ લૂઝ એટલે કે રિલેક્સ રાખવાનું. મારી સાથે શરૂ. ફૂલ રોટેશન કરવાના આવી રીતના આખા 1 2 3 4. હવે આગળની સાઈડ કર્યું, હવે પાછળ 1. બધા જ રોટેશન હંમેશા પહેલાં આગળની સાઈડ કરવાના અને પછી પાછળની સાઈડ 3 4 5. ઓકે, રિલેક્સ. બંને હાથ કમર ઉપર, બંને પગ ખભા જેટલા ખુલ્લા. શા માટે? તો કે તમારા બેલેન્સ માટે. હવે 1 હેન્ડ રોટેશન કરીશું. મારો રાઈટ હેન્ડ થશે મિરર પદ્ધતિ, તમારો લેફ્ટ હેન્ડ થશે. ઓકે, તો ચલો આખું ગોળ ફેરવવાનું. હાથને લૂઝ રાખો. 1 2, તમારો ખભો કાનને ટચ કરીને જવું જોઈએ. 3 4 5 એન્ડ 6. થોડી સ્પીડ પણ વધારી શકો, પણ કોઈ બહેનોને સહનશક્તિ અથવા એની કાર્યશક્તિ થોડી સ્લો હોય એટલા માટે હું ધીમું કરું છું. રિવર્સ 4 5 એન્ડ 6. ચલો હાથ બદલો. મારો ડાબો હાથ એ તમારો જમણો હાથ થશે. 1 2 3 4 5 એન્ડ 6. રિવર્સ આગળની સાઈડ, હવે પાછળની સાઈડ 1 2 3 4 5 એન્ડ 6. રિલેક્સ. હવે બંને હાથે આગળની સાઈડ, પહેલાં એક એક હાથ આવી રીતના 1 2 3 4 અને 5. હવે પાછળની સાઈડ રિવર્સ 1 2 3 4 અને 5. રેસ્ટ. ચલો સૌપ્રથમ બધા જ બહેનો આવી રીતના સ્થિતિમાં પોતાનું જગ્યા લે. બંને પગને ખભા જેટલા ખોલવાના, બંને હાથ કમર ઉપર રાખવાના. સૌપ્રથમ આપણે લેગને સાઈડમાં અપ અને ડાઉન કરીશું. તમારું અપર બોડી આમાં સીધું રહે છે અને અપર બોડીને નથી હલાવવાનું. આ આપણો બેલી ફેટ હોય સાઈડનો, એ માટે ખૂબ જ ફાયદાકારક કસરત છે. ચલો સૌપ્રથમ મારો જમણો પગ, તમારો ડાબો પગ થશે બેનો. સ્ટાર્ટ. અપ ડાઉન. જાતે ઉઠાવવાનો છે બેનો. અપ ડાઉન. તમારા આ સાઈડના જે મસલ્સ છે, સ્નાયુઓ છે, એને ખેંચાણ અનુભવાશે. ફરીથી અપ ડાઉન. અપર બોડી આખું આવી રીતના સીધું, ફક્ત લોઅર બોડી તમારું મૂવમેન્ટ કરશે. ચલો ફરીથી અપ ડાઉન અપ ડાઉન. 6 વખત એક પગે કરવાનું બેનો. જેટલું વધુ કરી શકો એટલું તમારા માટે સારું. ફરીથી અપ ડાઉન. ફરીથી અપ ડાઉન. થોડીક સ્પીડ કોઈ બહેનોને વધારવી હોય તો એ પણ કરી શકે. ચલો લાસ્ટ. અપ ડાઉન. જમીને તાત્કાલિક નહીં કરવાની. રેસ્ટ. રિલેક્સ. બંને હાથ સીધા. હવે નેક્સ્ટ એક્સરસાઇઝ તરફ જઈશું. ચલો બેનો, નેક્સ્ટ આપણી પ્રવૃત્તિ છે, કસરત છે, એ હાફ સ્ક્વોટ છે. તો હાફ સ્ક્વોટ આપણે ખુરશીની મદદથી લઈશું બેનો, કેમ કે આ સમયમાં આફ્ટર ડિલિવરી આપણી શરીરની સ્નાયુઓની શક્તિ એટલી બધી ના હોય, બોડીનું સમતોલન એટલું બધું ના હોય કે આપણે વિધાઉટ સાધન વિના કરી શકીએ. તો સૌ પ્રથમ હાફ સ્ક્વોટ માટે બંને પગ એટલે કે તમારો ડાબી સાઈડ એક સ્ટેપ ખોલો, જમણી સાઈડ એક સ્ટેપ ખોલો. બંને પગના પંજા જોવો પોઝિશન એ બહારની સાઈડ રહેશે. નજર સામે રાખવાની. બંને હાથના ફિંગર
બ્લોક કરો અને આવી રીતના હાથની પોઝિશન રાખવાની, નજર સામે. હવે હાફ સ્ક્વોટ માટે આપણે ખ્યાલ છે ને બેનો કે સોફામાં બેસતા હોય, ખુરશીમાં બેસતા હોય, આપણે હિપને કેવી રીતના પાછળ ખેંચીએ અને આપણું અપર બોડી સ્ટ્રેટ રહે. તો આ હાફ સ્ક્વોટ આપણે કરવાના છે 4 થી 5 વખત. ખુરશીમાં બેસવાનું નથી, ખાલી આપણે હિપનો ભાગ ખુરશીને ટચ થાય એવી રીતના જ કરવાનું. ચલો તો આપણે કરીશું. પોઝિશન બધા જ બહેનોએ લઈ લીધી હશે. ચલો, ડાઉન, હિપને પાછળ ખેંચો, ખુરશીને ટચ, અપ. આ હેમસ્ટ્રિંગ માટે, તમારા થાઈના મસલ્સ માટે ખૂબ જરૂરી છે. ફરીથી ડાઉન, પાછળ ખેંચો હિપ, ખુરશીને ટચ થાવ, અપ. ખુરશી તમારા આઈડિયા આવે અને બેલેન્સ માટે. ફરીથી ડાઉન, હિપ પાછળ ખેંચો, અપ. તમારા પંજા બહારની સાઈડ રહેશે, ની પણ પંજાથી આગળ ના જવા જોઈએ. ચલો, ડાઉન, હિપ પાછળ, અપ. વેરી ગુડ. હવે છેલ્લી વખત કરીશું. ડાઉન. આ રિપીટેશન આપણે 3 વખત કરીશું બેનો. અપ, 6 વખત કર્યું, ફરીથી 30 સેકન્ડ રેસ્ટ, ફરીથી 6 વખત, ફરીથી રેસ્ટ. આવા 3 રિપીટેશન કરવાના. ઓકે, તો ચલો ધીમેથી હાથને ખોલો, સાઈડમાં સીધા, બંને પગ 1 બાય 1 આરામથી ભેગા, અને થોડું બેનો આ કસરત પછી 30 સેકન્ડ સુધી ચાલવાનું અને પછી નેક્સ્ટ કસરત તરફ જવાનું. ચલો બેનો, નેક્સ્ટ એક્ટિવિટી માટે આવી રીતના સાવધાનની સ્થિતિમાં તમારું પોઝિશન લેજો. આ એક્સરસાઇઝનું નામ છે ટી સ્કેલ. તો સૌપ્રથમ તમારે પોઝિશન લેવાની. તમારો લેફ્ટ લેગ અને અમારો રાઈટ લેગ, બંને હાથ ખભાને સમાંતર સીધા. હવે તમારે તમારો પગ પાછળની સાઈડ ખેંચવાનો અને કમરમાંથી આગળ ઝૂકવાનું. રેડી? સ્ટાર્ટ. તમારો પંજો બહારની સાઈડ, જો આવી રીતના થોડી સેકન્ડ હોલ્ડ રાખવાનો. થોડો પગ ઊંચો કરો, થઈ શકે એટલો. ધીમેથી મૂળ સ્થિતિમાં આવો. હાથ બંને સાવધાનની સ્થિતિમાં. શ્વાસોશ્વાસની ક્રિયા શાંત કરો. ફરીથી વિરુદ્ધ સાઈડનો પગ, બંને હાથ સાઈડમાં કરીશું. પહેલાં ખભાને સમાંતર, કોણીમાંથી સીધા. અને ચલો, પગને અપ, પાછળની સાઈડ ખેંચો, પંજો બહારની સાઈડ રહેશે અને કમરમાંથી ઝૂકવાનું છે. થોડી સેકન્ડ હોલ્ડ. ચલો, મૂળ સ્થિતિમાં આવીશું. ધીમે ધીમે પગ સાવધાનની સ્થિતિમાં અને બંને હાથ નીચે. ફરીથી બીજી વખત બંને હાથ ખભાને સમાંતર રાખો. જેટલું તમને અનુકૂળ આવે એટલા રિપીટેશનો બેન કરવાના અને પછી વચ્ચે રેસ્ટ લેવાનો. ચલો, ફરીથી સ્ટાર્ટ. શરૂ કરો. હાથ સાઈડમાં સીધા, પગ પાછળ ખેંચો, કમરમાંથી થોડા બને એટલું આગળ ઝૂકવાનું અને એક પગે તમારું બેલેન્સ રહે એવી રીતના પાછળનો પગ બને એટલો ઊંચો લ્યો. ચલો, મૂળ સ્થિતિમાં આવો. ચલો, વિરુદ્ધ સાઈડનો પગ પહેલાં, બંને હાથ સાઈડમાં સીધા, ખભાને સમાંતર. જુઓ, બેલેન્સ માટે આવી રીતના. ચલો, વિરુદ્ધ સાઈડનો પગ સીધો કરો. ટી સ્કેલ આ કસરતનું નામ છે. ખૂબ સરસ. વેરી ગુડ. ચલો, ધીમેથી મૂળ સ્થિતિમાં આવો અને સાવધાનની સ્થિતિમાં ઊભો બેનો. હવે આપણે થોડું વોકિંગ કરવાનું બેનો, 3 સ્ટેપ જેટલું, અને પછી પગ લાંબા કરી અને રિલેક્સ પોઝિશનમાં બેસીને કરવાની કસરતો કરીશું. હવે પહેલાં ઊભા કરી, હવે બેસીને. ચલો, તો વોકિંગ શરૂ કરો બેનો અને પગને લાંબા કરી અને તમારું આસન ગ્રહણ કરો. ધન્યવાદ બહેનો.